નમસ્કાર દર્શક મિત્ર, ગુજરાત મંતવ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના પ્રિય લક્ષ્મી મિલ રોડ પર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ગોડાઉન આવેલું છે, જ્યાં સરકારી અનાજનો પુરવઠા રાખવામાં આવે છે। દેશભરમાં અનાજની લેણદેણ થાય છે, પણ છેલ્લા 2-3 મહિનાથી મોટી માત્રામાં અનાજનો જથ્થો ગોડાઉનમાં આવ્યો છે, પણ તે અનાજના જથ્થામાં મોટા પ્રમાણમાં લાલજીવડાની વસ્તી વધી ગઈ છે। ગોડાઉનની આસપાસના વિસ્તારમાં મોટે ભાગે સામાન્ય જનતા રહે છે, પરંતુ લાલજીવડા ગોડાઉનમાંથી ઉડીને લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને જે ત્યાંથી જનતા લોકોને એક રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે। લાલજીવડા સામાન્ય લોકોની આંખોમાં પહોંચી આંખને નુકસાન કરે છે અને તેથી તેઓને આંખોમાં બળતરા થવા, આંખોમાં ખંજવાળ આવી જેવી સમસ્યા ઊભી થઈ રહી છે। આ ઉપરાંત આ જીવડા લોકોના ઘરમાં રહેતા અનાજને પણ ખરાબ કરી રહ્યા છે। તે ઉપરાંત પીવાના પાણી અને વપરાશયોગ્ય પાણીને પણ ખરાબ કરે છે, જેથી સામાન્ય જનતા ખૂબ જ હેરાન થઈ રહી છે। જેના પગલે આસપાસની વસ્તી એકજૂથ થઈને ગોડાઉનમાં પોતાની દશા વ્યક્ત કરવા માટે ગોડાઉનમાં એમડીને મળવા ગઈ હતી કે તમે આ વિરુદ્ધ કોઈ પગલાં ભરીને કંઈક ઉકેલ લાવે, પણ ગોડાઉનના એમડી અને સ્ટાફ દ્વારા તેઓ લોકોની બધી જ વાત અને ફરિયાદ નજરઅંદાજ કરવામાં આવી હતી અને કોઈ પણ રસ્તો કાઢ્યો ન હતો। જનતાનું એમ કહેવું છે કે અનાજમાં જીવડાની વધતા રોકી શકતા નથી, પણ તેમને દવા દ્વારા અટકાવી શકાય છે, પણ તેમાં પણ ગોડાઉનમાં એમડી દ્વારા કંઈ પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો ન હતો। પબ્લિકનું કહેવું છે કે મોટી ઉંમરની જનતા તો જીવડાનો ત્રાસ સહન કરી શકે છે, પણ એ વિસ્તારમાં ઘણી સંખ્યામાં નાના બાળકો પણ છે। તેઓએ આ જીવડાના ત્રાસને લઈને કઈ રીતે વેઠી શકે? શું ગોડાઉનના આ હેડ અને સ્ટાફની કોઈ જ જવાબદારી નથી કે તેઓ આનો કોઈ ઉકેલ લાવે? તમે સરકારી ગોડાઉન ચલાવો છો તેમ કંઈ જ ખોટું નથી, પણ તમે આસપાસની જનતાની પરિસ્થિતિ તો સમજી કઈ રસ્તો કરો એમ પબ્લિકનું માનવું છે। પણ ગોડાઉનમાં સ્થિત એક જહા સાહેબ નામના વ્યક્તિએ સામાન્ય જનતાની પક્ષ લીધો હતો અને જનતાને ખાતરી આપી છે કે અમે જીવડાને નષ્ટ તો નથી કરી શકતા, પણ તેઓને દવા છંટકાવ કરીને અટકાવવામાં પૂરેપૂરી મદદ કરીશું। જેથી ગોડાઉનના એમડી અને સ્ટાફને વિનંતી છે કે તેઓ આસપાસની પ્રજાની તકલીફને ધ્યાનમાં લઈને પ્રજાના હિતમાં કોઈ પગલાં ભરે। રિપોર્ટર ભરત ચા। करो बस आप कुछ करो पूरा बात तो सुन लीजिए। आप लोग ऐसे काहे परेशान हो रहे हैं? सब परेशान है सर, हम सब परेशान है, छोटे बच्चे हैं, पूरा बात ये बच्चे आपको वही समझा रहा हूँ। मेरा मैं आप ही का निराकरण सुना रहा हूँ कि कैसे निराकरण कर रहा हूँ। जल्दी से जल्दी मैं इसको इशू कर रहा हूँ, जल्दी से जल्दी इस अनाज को मैं इशू कर रहा हूँ जितना तक हो सकता है। पूजा का दवाई आज से मैं छिड़कवा रहा हूँ, कम होता जाएगा। શું બનાવ બન્યો છે? અમારી ઘરની બાજુમાં એફસીઆઈ ગોડાઉન આવેલું છે। અમે રજૂઆત કરવા આવેલા કે આ બધામાં ધનેરિયા ઉડે છે, છતાં અમારે એ લોકોએ રજૂઆત સાંભળી નથી અને બહાર કોઈ માણસને મોકલી દીધું છે। 1 મહિનાથી અમે હેરાન થયા છે, છતાં એ લોકો કશું કરવા તૈયાર નથી। હવે આજે અમે મળવા આવ્યા એમને એવું કીધું છે કે 2 દિવસમાં અમે કરી આપીશું। હવે જોઈએ છે 2 દિવસ પછી શું કરે છે। શું બનાવ બન્યો છે? આ એફસીઆઈ ગોડાઉન છે અમારા ઘરની બાજુમાં। 1.5 મહિનાથી જીવડા નીકળે છે બહાર, પણ આ લોકો કશું કરતા નથી। 1-2 વખત રજૂઆત કરી, છતાં એ લોકો કાન પર જારી કરે છે। હવે આ સમાચારના મારફત અમે કેવા માંગીએ છીએ કે કંઈ આ ડીને કંઈક આંખ ખોલે, કાન ખોલે ને કંઈ અમારા માટે કંઈક કરે। ઘરમાં નાના છોકરા છે એના માટે પણ કંઈ કરે। બહુ હેરાન થઈ ગયા છે ખાવામાં, પાણીમાં। કોઈ કામ કરવાનું કે નહીં, પછી પબ્લિક ને હેરાન જ કરવાની છે। એ લોકો કમ હેરાન નહીં થતા, બીજા હેરાન થાય છે। અમારા છોકરા બી નાના છે, ગામમાં જતા રહે, ચાખોમાં પડે છે, બહુ રડે છે, આખી રાત સૂતા નહીં। જમવા બેસે તો જમવાન થાળીમાં પડે છે, આજ રામાયણ થાય છે અને આ લોકો માટે છે, મહિનાથી પ્રોબ્લેમ ચાલે છે। 1 મહિના થઈ ગયો, કઈ 1-2 દિવસ હોય તો ચાલો ચલાવી લઈએ। આ મહિનાથી થાય છે, આ લોકો કશું ધ્યાન નથી આલતા। એમને તો આટલી બધી પ્રોબ્લેમ થાય જ ના। આજે તમે કામ પર ધ્યાન આપતા હોય તો ના થાય, પણ તમે ધ્યાન જ નહીં આપતા એટલે બીજા પબ્લિક હેરાન થાય છે। એ લોકો લેવાનું, એમને કઈ રીતે કાઢવાનું તો ખબર પડે કે જીવડા કેવી રીતે કાઢે છે। આજે રજૂઆત કરી તો 2 મહિના શું કરતા હતા? સુઈ રહ્યા હતા એસીમાં। રાતે ગાડીમાં પબ્લિક જે બી સાહેબો હોય એ સાહેબોને અહીંયા ઘર નથી, અમે બાજુમાં રહીએ છીએ, અમે હેરાન થયા છે। સાહેબો રહેતા હોય તો એ લોકો ખબર પડે।